ભીષણ ચક્રવાતી તોફાન દિતવાહ નબળું પડવા છતાં તમિલનાડુ અને પુડુચેરીમાં વેર્યો વિનાશ. ભારતની ઓપરેશન સાગર બંધુ થકી મદદ. ભીષણ ચક્રવાતી તોફાન દિતવાહ ગત રાતે નબળું પડીને ગાઢ દબાણના વિસ્તારમાં ફેરવાયું છે. તે હાલ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તથા તેની સાથે જોડાયેલા ઉત્તરીય તમિલનાડુ અને પુડુચેરીના કિનારાઓ પર સક્રિય છે. છેલ્લા 6 કલાકમાં તે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તે ચેન્નઈના દક્ષિણ પૂર્વથી 90 કિલોમીટર, પુડુચેરીના દક્ષિણ પૂર્વમાં તથા કુડ્ડાલોર અને કરાઈકલથી 100 કિલોમીટર દૂર છે. તેના કારણે તિરુવલ્લુર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. શ્રીલંકા હાલ પ્રાકૃતિક આપદા દિતવાહ સામે લડી રહ્યું છે. શ્રીલંકાના આપાતકાલીન કેન્દ્ર અનુસાર ચક્રવાત દિતવાહ બાદ મોતનો આંકડો 334 થયો છે અને 370થી વધુ લોકો લાપતા છે. વ્યાપક પૂર અને ભૂસ્ખલનના કારણે કેટલાક જિલ્લાઓમાં હાલ પણ સ્થિતિ અસામાન્ય છે. ભારતે ઓપરેશન સાગર બંધુ અંતર્ગત રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવી છે. સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં હેલિકોપ્ટર અને એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે. શ્રીલંકામાં ફસાયેલ ભારતીયોને ગત રોજ હવાઈ માર્ગથી ભારત પરત લાવવામાં આવ્યા હતા. નેક્સ્ટ